સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 1 ચલને અલગ કરવા માટે પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો. તો એમાં એ શું છે? x - 1 બરાબર 0. તો આ x ને શું કહેશું? આપણે ચલ કહેશું. તો આના માટે તમારે આ x પછી જે સંખ્યા હોય એની વિરોધી સંખ્યા લખવાની. તો x - 1 એની વિરોધી સંખ્યા શું થશે? +1 બરાબર 0. તો બંને બાજુ +1 કરવાના. તો હવે જોશો આ -1 +1 એટલે આ બે તો 0 થઈ જશે. માઇનસ પ્લસ માઇનસ એકમાંથી કાઢો તો 0. તો x બરાબર શું આવશે? 0 + 1. તો x બરાબર 1. આ શું થયું? આ સંખ્યાનો શું થયો? ઉકેલ થયો. હવે એનો આપણે ઉકેલ શોધતું. તો x ની જગ્યાએ આપણે શું મૂકશું? હવે 1 મૂકશું. તો x - 1 બરાબર 0. તો આ ડાબા થશે અને આ જબા. ડાબા બરાબર જબા થઈ જવું જોઈએ. તો x ની જગ્યાએ 1 મૂકશું. આ 1 તો હતા જ બરાબર 0. તો 1 માંથી 1 કાઢશો તો કેટલા વધશે? 0. તો બરાબર 0. તો ડાબા બરાબર જબા થઈ ગયો. તો શું લખશું આપણે? બંને બાજુ +1 ઉમેરવા. તો આ આપણો શું થયો? જવાબ થયો. બંને બાજુ +1 ઉમેરવા. હવે દાખલા નંબર 2 શું છે? x + 1 બરાબર 0. તો આમાં આપણે શું કરવું? x પછી જે સંખ્યા આપી એની વિરોધી સંખ્યા ઉમેરશું. તો x + 1 ની વિરોધી સંખ્યા શું થશે? -1 બરાબર 0. અને આ બાજુ આપણે શું કરવાનું? -1. તો બંને બાજુ -1 ઉમેર્યા. +1 ઓછા 1 એટલે શું થઈ જશે? 0 આવડી જશે. તો x બરાબર 0 - 1 તો શું થશે? -1. તો આ શું થયો? આપણો ઉકેલ થયો. x બરાબર -1. હવે આપણે ડાબા બરાબર જબા લાવવાનું એટલે આપણો જવાબ સાચો છે તે ખબર પડી જાય. તો હવે x + 1 બરાબર 0. x ની જગ્યાએ ઉકેલ આપણે શું મળ્યો? -1. તો -1 + 1 બરાબર 0. x ની જગ્યાએ આપણે -1 મૂક્યો. -1 + 1 એટલે શું થશે? 0. તો ડાબા બરાબર જબા થઈ ગયું. તો આપણે શું લખશું? બંને બાજુ -1 ઉમેરવા. આ જવાબ થયો આપણો. હવે દાખલા નંબર C. દાખલા નંબર C માં શું છે? x - 1 બરાબર શું છે? 5. હવે જેવું આપણે કરતા થાય એવું જ તે x -1 નો વિરોધી શું થશે? +1 એટલે +1 ઉમેર્યું. અને ઓલી બાજુ આપણે શું કરશું? +1 ઉમેરવાના. બે બાજુ +1. હવે -1 +1 તો માઇનસ પ્લસ માઇનસ એટલે x આખું પદ તો 0 થઈ જશે. x બરાબર 5 + 1 તો શું થયું? 6. તો x બરાબર 6 એ શું થયું? ઉકેલ થયું. હવે આપણે ચકાસી જોશું. ડાબા બરાબર જબા. તમે આ બધું ના લખો તો પણ ચાલે. x બરાબર 6 લખો અને ઉકેલ આપી દો તો પણ ચાલે. અને લખી નાખવાનું બંને બાજુ +1 - 1 ઉમેરતા. હવે ડાબા બરાબર x - 1 અને જબા બરાબર 5 હતું. તો x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે? 6. 6 - 1 બરાબર 5. હવે 6 માંથી 1 કાઢશું કેટલા વધશે? 5 બરાબર 5. તો બંને ડાબા બરાબર જબા થઈ ગયું. તો આપણે શું લખશું? બંને બાજુ આપણે કેટલા ઉમેર્યા છે? +1. બંને બાજુ +1 ઉમેરતા. ત્યાર પછી આપણું D. એમાં શું છે? x + 6 બરાબર 2. તો આમાં પ્લસ છે તો એનો વિરોધી શું થશે? -6. એ બંને બાજુ ઉમેરવાનું. તો x + 6 બરાબર 2. x + 6 -6 બરાબર 2. હવે અહીંયા -6 ઉમેર્યા તો આ બાજુ પણ આપણે -6 ઉમેરવા પડે. તો +6 - 6 તો 6 માંથી 6 જાય તો 0. તો x બરાબર શું થશે? 2 - 6 તો કેટલા વચ્ચે? 4 અને મોટા પદની નિશાની. તો x બરાબર -4. આ શું આવે? આપણો ઉકેલ. હવે આપણે ડાબા બરાબર શું કરશું? જબા. ડાબા બરાબર જબા. તો ડાબા શું હતું? x + 6 બરાબર શું હતું? 2. હવે x ની જગ્યાએ આપણે કિંમત કેટલું લખશું? -4. -4 + 6 બરાબર 6. હવે ઓછે વત્તે ઓછા. તો 4 માંથી 6 કાઢશો તો કેટલા વધશે? 2. અને મોટા પદની નિશાની પ્લસ એટલે પ્લસ બરાબર 2. તો ડાબા બરાબર જબા થઈ ગયું. બંને બાજુ સમાન. તો આપણે શું લખશું? બંને બાજુ -4 ઉમેરતા. બંને બાજુ -4 ઉમેરતા. હવે D પછી હવે શું આવશે? E. આપણને શું કીધું છે? y - 4 બરાબર -7.
હવે જો અહીંયા -4 આપ્યા, -4ના વિરોધી શું થશે? +4. તો y -4 વત્તા 4, -4ના વિરોધી +4 બરાબર -7. તો અહીંયા આપણે +4 ઉમેર્યા તો એ બરાબરની ઓલી બાજુ પણ +4 ઉમેરવાનું. હવે -4 +4 તો શું થશે? બંને ઉડી જશે. માઇનસ પ્લસ માઇનસ એટલે 4માંથી 4 કાઢો એટલે 0 થઈ જાય. તો y બરાબર હવે અહીંયા -7 વત્તા 4, તો 7માંથી 4 કાઢશો 3 અને મોટા પદની નિશાની એટલે -3. તો ઉકેલ આપણો શું મળ્યો? y બરાબર -3. હવે ડાબા બરાબર જબા આપણે કરશું. ડાબા બરાબર જબા. હવે ડાબા શું હતું? y -4 અને જબા બરાબર શું હતું? -7. હવે આપણે ઉકેલ શું મળ્યો? y બરાબર -3. તો y ની જગ્યાએ આપણે -3 લખશું. પછી અહીંયા માઇનસની નિશાની બરાબર -7. હવે માઇનસ માઇનસ શું થાય? પ્લસ. તો 3 ને 4 7 અને મોટા પદની નિશાની એટલે -7. હવે જબા બરાબર -7 હતું તો ડાબા બરાબર જબા થઈ ગયું. તો આપણે શું લખશું? બંને બાજુ કેટલા ઉમેરશું? -7 ઉમેરતા. બંને બાજુ -7 ઉમેરતા. હવે ઈ પછી હવે આપણે કયો દાખલો લઈશું? f દાખલો. f દાખલો શું કહેશે આપને? y -4 બરાબર 4. તો y -4 બરાબર 4. હવે આમાંથી -4 નો વિરોધી શું થશે? +4. તો y -4 એનો વિરોધી +4. હવે આ બાજુ ઉમેર્યું તો ઓલી બાજુ પણ આપણે 4 ઉમેરવાના વત્તા 4. y -4 +4 એટલે માઇનસ પ્લસ માઇનસ 4માંથી 4 એટલે 0 થઈ જાય એટલે આખું પદ કેન્સલ. તો y બરાબર 4 વત્તા 4 એટલે કેટલા થયા? 8. તો 8 એ આપણો શું થયો? ઉકેલ. હવે આપણે ચકાસશું. હવે ડાબા શું હતું? y -4 બરાબર જબા 4. તો y ની જગ્યાએ આપણે કેટલા મૂકશું? 8. તો 8 -4 બરાબર 4. તો 8માંથી 4 કાઢશું તો કેટલા વધશે? 4. તો બંને બાજુ શું થઈ ગયું? સમાન. ડાબા બરાબર જબા. તો બંને બાજુ કેટલા ઉમેરવા પડે? બંને બાજુ 4 ઉમેરતા. સી દાખલામાં શું છે? y વત્તા 4 બરાબર 4. y વત્તા 4 બરાબર 4. તો y વત્તા 4 બરાબર 4. તો હવે શું કરશું? y એમના વત્તા 4. વત્તા 4 નો વિરોધી શું થશે? -4 બરાબર 4. તો આ બાજુ -4 ઉમેર્યા તો ઓલી બાજુ પણ આપણે -4 ઉમેરવા પડે. તો +4 -4 તો શું થઈ જશે? y બરાબર આ બે ઉડી ગયા પ્લસ માઇનસ માઇનસ એટલે 4માંથી 4 કાઢો એટલે 0. તો y બરાબર હવે 4માંથી 4 કાઢશો એટલે આ બાજુ કેવું થઈ જશે? 0. તો ઉકેલ આપને શું મળ્યો? y બરાબર 0. હવે ડાબા બરાબર શું કરશું આપણે? જબા. ડાબા શું હતું આપણું? y વત્તા 4 બરાબર જબા બરાબર 4. તો y ની જગ્યાએ આપણે શું મૂકશું? y ની જગ્યાએ શું મૂકશું? 0 જે ઉકેલ આવે. 0 વત્તા 4 બરાબર 4. તો 4 બરાબર 4. તો બંને બાજુ શું થઈ ગયું? સમાન. ડાબા બરાબર જબા. તો આપણે શું લખશું? બંને બાજુ -4 ઉમેરતા. કેટલા ઉમેર્યા? -4. હવે જી પછી આપણો h દાખલો. h દાખલો શું છે? y વત્તા 4 બરાબર -4. તો h બરાબર y વત્તા 4 બરાબર -4. તો y વત્તા 4 એમના. હવે +4 નો વિરોધી શું થશે? -4. તો આ -4 એમના લખ્યા બરાબર -4. હવે અહીંયા -4 ઉમેર્યા તો ઓલી બાજુ પણ -4 ઉમેરવા પડે. તો y વત્તા 4 ઓછા 4 એટલે માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ એટલે શું થઈ જશે? 0. તો y બરાબર હવે -4 -4 બંને માઇનસ માઇનસ એટલે પ્લસ થાય. 4 ને 4 8 અને મોટા પદની નિશાની એટલે -8. તો y બરાબર -8 શું થયો આપણો? ઉકેલ. હવે ડાબા બરાબર જબા કરીશું આપણે. તો ડાબા બરાબર શું છે? y વત્તા 4. જબા કેટલા છે? -4. તો y ની જગ્યાએ આપણે શું મૂકશું? -8 વત્તા 4 બરાબર -4. હવે -8 વત્તા 4 ઓછે વત્તે ઓછા એટલે 8માંથી 4 કાઢશું કેટલા વધશે? 4. પણ મોટા પદની નિશાની એટલે -4 બરાબર -4 થતા જ. તો શું થયું? બંને બાજુ સમાન થઈ ગયું. તો ડાબા બરાબર જબા. ડાબા બરાબર જબા. તો શું લખશું? બંને બાજુ -4
ઉમેરતા